સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનનથી વધુ 4ના મોત। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે મોડી રાત્રે કોલસાની ગેરકાયદેસર ખાણમાં 4ના મોત નીપજવા પામ્યા। કોલસો ખનન કરતા સમયે ભેખડ ઘસી જતા 3 પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે સ્થાનિક મજૂર જયરાજ મીરભાઈ કોળી ઉંમર 20 વર્ષ વાળાને ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોડી રાત્રે મોત નીપજ્યું। મૃતકના સ્થાનિક યુવાન સહિત 3 પુરુષ અને 1 મહિલાનું મોત થયું હોવાની વિગત સામે આવી। ગેરકાયદેસર રીતે કોલસાના ખનન કરતા હોવાથી લાશની બરોબર અજ્ઞાત સ્થળે અંતિમ વિધિ કરાઈ। 4 મજૂરોના મોતની ખાણ ભાજપના તાલુકા તથા જિલ્લા પંચાયત સભ્યો ચલાવતા હોવાનું આવ્યું સામે, જ્યારે જયરાજ મીરા કોળી નામના મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। મહત્વનું છે કે મૃતકોના 3 પુરુષ અને 1 મહિલા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ આ કોલસાની ખાણ સરા જિલ્લા પંચાયત બેઠકના મહિલા સભ્યના પતિનું હોવાનું કહેવાય છે। આ ઘટનાની જાણ થતાં મૂળીના મામલતદાર, પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। પ્રાથમિક દ્રષ્ટિએ આ ખોદકામ ગેરકાયદેસર હોવાનું જણાવ્યું છે। એક એવી ચોંકાવનારી વિગત પણ બહાર આવી છે કે આ ખાણ દુર્ઘટનામાં ઘવાયેલ જયરાજ કોળીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેનો બારોબાર અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યો, જેને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી। મૃતક જયરાજ નામના મજૂરની સારવાર ક્યાં કરાઈ તથા પોસ્ટમોર્ટમ ક્યાં કરાયું જાણકારી તંત્ર કે પોલીસ દ્વારા અપાતી નથી। જયરાજ અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા। કોલસાની ખાણમાં ભેખડો ઘસતા મજૂરો દટાયા હતા, ત્યાં પોલીસ, મામલતદાર અને ખાણ ખરીદની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે। ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવી છે। અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા 5 દિવસમાં 4 યુવકો આ ખનીજ માફિયાઓએ જાણી જીવ લઈ લીધો હતો હોય તેવા પ્રકારના કિસ્સા સામે આવ્યા હતા। આ પહેલા સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં દટાઈ જવાને કારણે છેલ્લા 5 દિવસમાં 4 યુવકો મોતને ભેટ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મૂળી તાલુકાના ખંપાળિયા અને ગઢડાની સીમની અંદર ખનીજ ચોરી જે ચાલે છે એમાં 3 મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે। આ ઘટના વારંવાર બને છે, વારંવાર અનેક મજૂરો આવી રીતે ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે છે। માન્ય કલેક્ટર સાહેબને મેં ફોન કરીને જાણ કરી કે સાહેબ, મૂળી તાલુકાની અંદર આવી રીતે 3 મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે, ત્યારે એમની પાસે મેં પૂરતો પોલીસ બંદોબસ્ત માગ્યો કે મને અહીંથી પોલીસ બંદોબસ્ત આપો તો હું પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈને આપને બતાવું કે આ મૃત્યુ મજૂરોના કેવી રીતે થયા છે। માન્ય કલેક્ટર સાહેબે કમનસીબી એ છે કે એમને મને પોલીસ બંદોબસ્ત પૂરો ના પાડે। અત્યારે સુરેન્દ્રનગરની અંદર સાયલામાં, થાનમાં, મૂળીમાં અને આજુબાજુના વિસ્તારોની અંદર છેક વઢવાણ સુધી બેફામ રીતે ખનીજ ચોરી ચાલે છે। વર્ષે 100થી વધારે મજૂરો આવી રીતે દટાઈને મૃત્યુ પામે છે, છતાં પણ પોલીસ તપાસના નામે માત્ર નાટક કરે છે। ખનીજ ચોરી અટકાવવા માટે કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર એમ કહે છે કે અમે ખનીજ ચોરીને અટકાવવા માટેના ખૂબ પ્રયાસો કરીએ, પણ એ માત્ર ને માત્ર એક નાટક છે, કારણ કે એમને કરોડોની આમાંથી મલાઈ મળતું હોય એવું આપણને લાગી રહ્યું છે। બાકી તંત્ર ધારે તો ખનીજ ચોરી અટકાવી શકે છે। આભાર।